भीषण गर्मी के इस मौसम में जब पानी की सबसे ज़्यादा ज़रूरत होती है, ऐसे में ही वडोदरा शहर के कई इलाके पानी की किल्लत का सामना कर परेशान हो चुके हैं। तब इस बार इस काम के लिए आंदोलन करने महिलाएं आगे आई है। दरअसल पानी मांगते हुए महिलाओं की ओर से मटके फोड़कर प्रदर्शन किया गया है और ये महिलाएं हैं कारेलीबाग आनंद नगर की। पानी दो के सूत्रोच्चार के साथ मटकियां फोड़ते हुए इन महिलाओं ने नारेबाजी कर प्रचंड विरोध किया। दरअसल पीने का शुद्ध और सही मात्रा में पानी देने की वडोदरा महानगर पालिका के सामने ये महिलाएं मांग रख रही है। आपको ये भी बता दें कि इस दौरान कांग्रेसी अग्रणी निर्मल ठक्कर भी इस प्रदर्शन में शामिल हुए थे। हालांकि अब देखने लायक बात ये होगी कि इन महिलाओं की बात वडोदरा महानगर पालिका के पदाधिकारियों के कानों तक कितनी जल्दी पहुंचती है। पानीनी टांकीथी अमितनगर सुधीनो एरिया पहला शुरुआत करिए तो गुलमर्ग, दीपिका 1, दीपिका 2, अक्षता, कुनिका, साई कृपा, RR पार्क ने आखू आनंदनगर એટલે ટોટલ 1,500 ઘરનો જથ્થો આ ટાંકીથી અમિતનગરના એરિયામાં લોકો રહે છે। હવે અહીંયા છેલ્લા 20 દિવસથી પાણીની ભયંકર સમસ્યા છે। 42 ડિગ્રી ગરમી થઈ ગઈ છે, ઉનાળો માથે છે અને પાણી આવતું નથી। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયા પાણીનો વેરો હતો અને 2 સમય ફૂલ પ્રેશરથી ફૂલ પાણી આવતું હતું। અત્યારે આ પાણી વગરનું નગરોળ તંત્ર લોકોના ખિસ્સામાંથી 1800 રૂપિયા પાણી વેરો લે છે અને એક સમય 1 કલાક પણ પૂરતા પ્રેશરથી પાણી આપી શકતા છે નહીં। એટલે આજે અમે આનંદનગર હનુમાન દાદાની સાક્ષીએ હનુમાન દાદા આ કુંભકર્ણની નિંદ્રામાં એટલે સૂતેલા તંત્રને સદબુદ્ધિ આપે અને આ ચૂંટાયેલા એટલે કાઉન્સિલરોએ પણ આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ અને આ લોકોની સમસ્યાનો અંત આવવો જોઈએ। એટલે આજે અમે અહીંયા આનંદનગર આગળ માટલા ફોડનો કાર્યક્રમ એટલે રાખેલો છે। આ કારેલીબાગ વિસ્તાર છે। આ જે અમારા વિસ્તારમાં જે આનંદનગર એ છે નગર અમારું, ત્યાં અમુક ચોકમાં પાણી આવે છે, અમુક ચોકમાં પાણી નહીં આવતું। 100 મીટરના અંતર પર જ મોટી પાણીની ટાંકી છે અમારે। તો આ સમસ્યા અમને આ મહિનાથી અમને આ સમસ્યા વેઠવી પડે છે। જે નવી પાઇપલાઇનનું એ લોકોએ કામ શરૂ કર્યું છે ત્યારે મહિનાથી 15 દિવસે એક દિવસ પાણી આવે છે, એક દિવસ નહીં આવતું અને ફૂલ પ્રેશરમાં તો આવતું જ નહીં, એવી ગંદુ પાણી આવે છે। અને જે પાણી ચાલુ કર્યું હમણાં તો આ ચોકમાં જે 2-3 ચોકમાં છે એ પાણી જ આવતું નથી એના માટે। અને આની પાણી એટલું ગંદુ આવે છે ને કે તેની હદ ને ગટર જેવું પાણી આવે છે। આજે આ ભર ઉનાળામાં મને આ પાણી સાફ કરીને પીવું પડે છે। આ સત્તાધારી જે વિકાસ એટલો થઈ ગયો છે કે ગાંડો થઈ ગયો છે, હદ વગરનો વિકાસ કે અમને ચોખ્ખું પાણીના બદલે ગંદુ પાણી પીવડાવે છે આ સત્તાધારી પક્ષ। જે આજે કોંગ્રેસની સત્તા હતી ત્યારે 180 રૂપિયા અમે વેરો ભરતા હતા, એ બી 2 ટાઈમ અમને ચોખ્ખું પાણી આવતું હતું ફૂલ પ્રેશરમાં। આજે અમે લોકો 1000 રૂપિયા વેરો ભરીએ છીએ તો એ અમને ફૂલ પ્રેશરમાં પાણી તો આવતું નહીં। અને પ્લસ અમારે જે પાણીનો સમય હતો એ બી બદલી નાખ્યો છે આ લોકોએ। જે પાણીનો સમય 4 વાગ્યાનો હતો એ 5 વાગે કરે। જે લોકો કામ કરવા જાય છે એ લોકોને બહુ સમસ્યા થાય છે। અને પ્લસ આજની તારીખમાં જો અમને પાણી 5 વાગ્યા સુધી આવ્યું નહીં અમારે તો અમે 5:30 વાગે કોર્પોરેશને તઈ ધરનામાં બેસી જવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।